हेलो स्टूडेंट्स, थर्मोडायनेमिक्स में आज આપણે જોઈશું પોલીટ્રોપિક પ્રોસેસ। લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું આઇસેન્ટ્રોપિક પ્રોસેસ અને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે પીવીટી રિલેશન, વર્ક ડન ઇક્વેશન, ધેન આફ્ટર હીટ ટ્રાન્સફર અને એના પછી જોયું ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી। સેમ આજે આપણે જોઈશું પોલીટ્રોપિક પ્રોસેસ માટે પીવીટી રિલેશન, વર્ક ડનની ઇક્વેશન શું થાય છે એ, એના પછી ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર અને હીટ ટ્રાન્સફર કેટલો થાય છે એ। ઓકે, હવે પોલીટ્રોપિક પ્રોસેસ, સૌથી પહેલાં તો પોલીટ્રોપિક પ્રોસેસ એટલે શું? તો ડ્યુરિંગ એક્સપાન્શન એન્ડ કમ્પ્રેશન પ્રોસેસ ઓફ રિયલ ગેસીસ, pressure P and volume V are often related by equation PV raised to n is equal to constant, where n is process index and both n and c are constant. A process of this kind is known as polytropic process. ઘણી વાર જે રિયલ ગેસ છે, રિયલ ગેસમાં જે એક્સપાન્શન અને કમ્પ્રેશનની જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસને PV raised to n is equal to constant ના ઇક્વેશનથી દર્શાવવામાં આવે છે, બરાબર? જ્યાં n જે છે, n શું છે? પ્રોસેસ ઇન્ડેક્સ છે, n અને c એ શું છે? બંને કોન્સ્ટન્ટ છે। તો આવી જે પ્રોસેસ છે આ પ્રોસેસને શું કહેવાય છે? પોલીટ્રોપિક પ્રોસેસ કહેવાય છે। હવે પોલીટ્રોપિક પ્રોસેસ માટેના ગ્રાફ જે છે એ અહીંયા બતાવ્યા છે। હવે આગળ આપણે જેટલી પણ પ્રોસેસ ભણી ગયા છીએ, કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, આ બધી જ પ્રોસેસ આ બે ગ્રાફમાં દર્શાવવામાં આવી છે। હવે પીવી રેઝ ટુ n છે, પીવી રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટમાં આપણે એનની અલગ અલગ વેલ્યુ માટે કઈ પ્રોસેસ બને છે એ આપણે હવે જોઈએ। તો અહીંયા આપણે પીવી રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ લઈએ આપણે 0, તો શું થશે? પીવી રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જેની પણ 0 ઘાત હોય એ શું થઈ જાય? 1 થઈ જાય। તો અહીંયા શું થઈ જશે? પ્રેશર કોન્સ્ટન્ટ। ધેટ મીન્સ આ પ્રોસેસ કઈ થઈ? કોન્સ્ટન્ટ પ્રેશરની પ્રોસેસ થઈ। એનો ગ્રાફ જોઈ લો, n ઇઝ ઇક્વલ ટુ 1, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસનો ગ્રાફ 1 થી 2 શું દર્શાવે છે? કોન્સ્ટન્ટ પ્રેશરની પ્રોસેસ દર્શાવે છે। એના પછી પીવી રેઝ ટુ આપણે ડાયરેક્ટ લઈએ એનની વેલ્યુ અહીંયા ડાયરેક્ટલી લઈ લઈએ છીએ ઇન્ફાઇનાઇટ। હવે એનની વેલ્યુ આની અંદર મૂકી દઈએ, પીવી રેઝ ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ। ધેટ મીન્સ જો વીની વેલ્યુ વધારે હોય તો પ્રેશરને આપણે નિગ્લેક્ટ કરી શકીએ। ધેટ મીન્સ અહીંયા વોલ્યુમ શું થશે? કોન્સ્ટન્ટ। ઓકે, જ્યારે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે આપણને શું દર્શાવે છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ। n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ 1 થી 7 પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ થઈ ગઈ। ઓકે, સેમ એના ટીએસ ડાયાગ્રામ પણ છે, બરાબર? અહીંયા 1 થી 2 પ્રોસેસ માટે કર્વ આપણને ટીએસ ડાયાગ્રામ મળતો હતો, એટલે ટીએસ ડાયાગ્રામ અહીંયા ડ્રો કર્યો છે। ધેન આફ્ટર 1 to 7 એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસમાં પણ ટીએસ ડાયાગ્રામમાં શું આવતું હતું? કર્વ આવતું હતું, તો 1 to 7। ઓકે, ધેન આફ્ટર n ઇઝ ઇક્વલ ટુ આપણે લેવાનું છે 1, ધેટ મીન્સ પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ। તો એ કઈ પ્રોસેસ થશે? હાઇપરબોલિક પ્રોસેસ। હવે આ જે હાઇપરબોલિક પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? આઇસોથર્મલ પ્રોસેસ। તો આવી રહ્યું n ઇઝ ઇક્વલ ટુ 1, જેની માટે પીવી ડાયાગ્રામ શું આવે છે? એક કર્વ આવે છે। તો આ થઈ ગયું એક કર્વ, અને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે, ધેટ મીન્સ 1 to 2 એક આડી લાઈન મળી ગઈ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, બરાબર? તો આ શું છે? આઇસોથર્મલ પ્રોસેસ। ધેન આફ્ટર આપણે શું લેવાનું છે? n ઇઝ ઇક્વલ ટુ ગેમા, બરાબર? તો શું થશે? પીવી રેઝ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ। તો એ શું છે? એડિયાબેટિક પ્રોસેસ છે। તો એડિયાબેટિક પ્રોસેસ માટે પીવી ડાયાગ્રામ શું આવશે? કર્વ આવશે, n ઇઝ ઇક્વલ ટુ ગેમા, આ કર્વ છે 1 થી 5 પ્રોસેસ। હવે એડિયાબેટિક પ્રોસેસ ધેટ મીન્સ એન્ટ્રોપી કોન્સ્ટન્ટ, તો આ વર્ટિકલ લાઈન આવશે। તો જોઈ લો 1 થી 5 શું છે? એક વર્ટિકલ લાઈન છે, બરાબર? કઈ પ્રોસેસ બાકી રહી ગઈ? 1 થી 4, 1 થી 4 માં શું છે? n ઇઝ લેસ ધેન ગેમા ઇઝ ગ્રેટર ધેન 1। ઓકે, તો એને શું કહ્યું છે આપણે? એને આપણે પોલીટ્રોપિક પ્રોસેસ કહી છે। સેમ અહીંયા 1 થી 6 n ઇઝ ગ્રેટર ધેન ગેમા, આ બંને જે પ્રોસેસ છે 1 થી 4 એન્ડ 1 થી 6 બંનેના ટીએસ ડાયાગ્રામ શું આવશે? કર્વ આવશે। જુઓ 1 થી 4 એન્ડ 1 થી 6, અને બંને પ્રોસેસ કઈ છે? પોલીટ્રોપિક પ્રોસેસના ગ્રાફ છે। તો આ બધું જે છે પીવી રેઝ ટુ n જે છે, પીવી રેઝ ટુ n માં n ની અલગ અલગ વેલ્યુ મૂકીને અને જે આપણે પ્રોસેસ ડિફાઇન કરીએ છીએ એ પ્રોસેસ શું છે? પોલીટ્રોપિક પ્રોસેસ છે। હવે પોલીટ્રોપિક પ્રોસેસ માટે આપણે સૌથી પહેલા જોઈએ પીવીટી રિલેશન।
ફોર પોલીટ્રોપિક પ્રોસેસ. તો જે એડિયાબેટિક પ્રોસેસમાં જે આપણે એડિયાબેટિક પ્રોસેસમાં જે પીવીટી રિલેશન આપણે ડિરાઈવ કર્યું હતું એ જ પોલીટ્રોપિક પ્રોસેસમાં થશે, પણ ત્યાં શું આવતું હતું ગેમા, પણ અહીંયા શું આવશે ગેમાની જગ્યાએ એન. તો ઇક્વેશન શું બનશે T1/T2 ઇઝ ઇક્વલ ટુ V2/V1 raised to gamma minus 1 and is equal to P1/P2 raised to gamma minus 1 by gamma. લાસ્ટ ટાઈમ જે આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું જેની અંદર P2/P1 raised to 1 minus gamma by gamma થતું હતું. મેં શું કર્યું છે આ પદ ઉલટાઈ દીધું છે, તો અહીંયા આ જે માઇનસ જે 1 પ્લસ હતા એની જગ્યાએ શું થઈ જશે માઇનસ થશે, અને ગેમા જે માઇનસ હતા એ શું થઈ જશે પ્લસ થઈ જશે. એટલા માટે P1/P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે gamma minus 1 by gamma. તો આ થઈ ગયું પીવીટી રિલેશન ફોર પોલીટ્રોપિક પ્રોસેસ. આમાં કંઈ પણ ડેરિવેશન કરવાનું નથી. Then after work done during polytropic process. તો જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસમાં જે વર્ક ડનનું ઇક્વેશન થતું હતું એ જ ઇક્વેશન પોલીટ્રોપિક પ્રોસેસ માટે થશે. તો એનું જે ઇક્વેશન છે એ શું થશે W ઇઝ ઇક્વલ ટુ P1V1 માઇનસ P2V2 બાય જે ગેમા હતા એ ગેમાની જગ્યાએ આપણે શું લખવાનું છે n, અને અહીંયા જે ગેમા લખ્યા છે ગેમાની જગ્યાએ આવશે n -1, અને અહીંયા પણ આવશે n-1 બાય n, અને n શું છે પ્રોસેસ ઇન્ડેક્સ. તો આ શું થઈ ગયું વર્ક ડનનું ઇક્વેશન P1V1 માઇનસ P2V2 બાય n-1 વર્ક ડન થઈ ગયું. હવે હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ પોલીટ્રોપિક પ્રોસેસ. હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ પોલીટ્રોપિક પ્રોસેસ. તો હીટ ટ્રાન્સફરની ફોર્મ્યુલા જ્યારે પણ આપણે ડિરાઈવ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરીએ છીએ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક શું કહે છે dq ઇઝ ઇક્વલ ટુ dw પ્લસ du. ઓકે, વર્ક ડન પ્લસ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. આપણી પાસે બંનેની ફોર્મ્યુલા છે. અહીંયા વર્ક ડન કેટલું થાય છે P1V1 માઇનસ P2V2 બાય n-1 એન્ડ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી એ કેટલું છે mCV/T2 માઇનસ T1. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે આ જે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી છે એ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીમાં આપણે વેલ્યુ મૂકીશું સીવીની. બરાબર. આ સીવીની વેલ્યુ આગળ પણ મેં તમને શીખવાડ્યું છે કે સીવીની વેલ્યુ ક્યાંથી મૂકવાની છે. ઓકે, અને અત્યારે ફરીથી તમને શીખવાડી દઉં સીવીની વેલ્યુ કઈ રીતે મૂકવાની. તો આપણી પાસે બે ફોર્મ્યુલા છે સીપી અને સીવીનું રિલેશન સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર એન્ડ સીપી બાય સીવી ઇઝ ઇક્વલ ટુ ગેમા. બરાબર. હવે એ સીપીને આપણે કરતા કરી દઈએ તો આપણને શું મળશે સીપી ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇન્ટુ સીવી. આ જે વેલ્યુ મળી એ વેલ્યુ આની અંદર મૂકી દઈએ આપણે તો આપણને શું મળશે ગેમા ઇન્ટુ સીવી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. બંનેમાંથી સીવી કોમન નીકળશે CV into gamma minus 1 is equal to R. ઓકે, CV ને કરતા કરીએ તો શું મળશે CV is equal to R by gamma minus 1. આ ઓલરેડી આગળ આપણે ડિરાઈવ કર્યું છે. હવે આ જે CV ની વેલ્યુ મળી એ વેલ્યુ આપણે DQ માં મૂકી દઈએ તો Q હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ 1 to 2 પ્રોસેસ. વર્ક ડન કેટલું છે P1V1 માઇનસ P2V2 બાય n-1 પ્લસ m શું છે સીવીની જગ્યાએ મૂકી દેવાનું R ઇન્ટુ ગેમા માઇનસ 1 ઇન્ટુ T2 માઇનસ T1. ઓકે, હવે આ જે MR છે એને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો ઇક્વેશન આપણને શું મળે છે P1V1 માઇનસ P2V2 બાય n-1 વચ્ચે પ્લસ MR T2 ને અંદર મલ્ટીપ્લાય કરીએ
mRT2 માઇનસ mRT1 બાય ગેમા માઇનસ 1. હવે આપણને ખબર છે કે ભાઈ શું PV ઇઝ ઇક્વલ ટુ mRT. ઓકે, અહીંયા mRT2 છે તો આની જગ્યાએ શું લખી શકાય P2V2 અને અહીંયા mRT1 છે એની જગ્યાએ શું લખી શકાય P1V1. તો વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈએ તો શું થશે P1V1 માઇનસ P2V2 બાય n-1 વચ્ચે પ્લસ અહીંયા મૂકી દેવાના છે P2V2 માઇનસ P1V1 બાય ગેમા માઇનસ 1. ઓકે, હવે આમાં શું કરવાનું છે, આ જે બંને ઇક્વેશન છે મીન્સ કે P2V2 માઇનસ P1V1 છે, આ બંનેમાંથી માઇનસ આપણે કોમન લઈ લઈએ તો આ ઇક્વેશન શું બનશે P1V1 માઇનસ P2V2 બાય n-1. અહીંથી માઇનસ કોમન લઈને આ વચ્ચે મૂકી દઈએ, માઇનસ P1 કેવા થઈ જશે માઇનસ છે તો અહીંયા શું થઈ જશે પ્લસ થઈ જશે. તો અહીંયા શું થશે P1V1 માઇનસ P2V2. હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે આ નિશાની કેમ મેં ચેન્જ કરી, કેમ કે બંને જે પદ છે એ બંને પદમાંથી P1V1 માઇનસ P2V2 આપણે કોમન લઈ શકીએ એટલા માટે. તો આ બંને પદમાંથી આ ઇક્વેશનમાંથી આપણે P1V1 માઇનસ P2V2 શું કરીએ છીએ કોમન લઈ લઈએ છીએ તો અંદર શું બચશે 1 બાય n-1 વચ્ચે માઇનસ બાય 1 બાય ગેમા માઇનસ 1. ઓકે, તો આ ઇક્વેશનમાંથી આપણે શું કર્યું છે P1V1 માઇનસ P2V2 કોમન લઈ લીધા છે. ઓકે, હવે શું કરવાનું છે આ ઇક્વેશનમાંથી n-1 આપણે કોમન લઈ લેવાના છે. તો કોમન લઈએ તો શું થશે અહીંયા P1V1 માઇનસ P2V2 બાય n-1 કૌંસમાં શું બચશે 1 કેમ કે 1 બાય n-1 આપણે કોમન લઈ લીધા છે બરાબર. માઇનસ અહીંયા જે છે એ n-1 છેદમાં છે નહીં તો ઉપર ગુણાકારમાં આવશે n-1 બાય ગેમા માઇનસ 1. ઓકે, હવે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનનું LCM લેવું પડશે તો આપણે LCM લઈ લઈએ તો શું થશે P1V1 માઇનસ P2V2 બાય n-1 ઇન્ટુ ગેમા માઇનસ 1. ઓકે, આ માઇનસ અંદર અપ્લાય કરું છું તો માઇનસ n પ્લસ 1 ડિવાઇડ ગેમા માઇનસ 1. ઓકે, હવે 1 કેન્સલ થઈ જશે તો અહીંયા શું બચશે ફક્ત ગેમા માઇનસ n. તો અહીંયા શું થશે P1V1 માઇનસ P2V2 બાય n-1 ઇન્ટુ ગેમા માઇનસ n બાય ગેમા માઇનસ 1. ઓકે, આ શું છે આ વર્ક ડન છે. જો તમે અહીંયા જોઈ શકો છો વર્ક ડનની ફોર્મ્યુલા શું છે P1V1 માઇનસ P2V2. તો આની જગ્યા ઉપર આપણે હીટ ટ્રાન્સફરની ફોર્મ્યુલા શું લખી શકીએ Q1 થી 2 પ્રોસેસ માટે ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન મલ્ટીપ્લાય બાય ગેમા માઇનસ n બાય ગેમા માઇનસ 1. હવે આ જે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું Q ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન મલ્ટીપ્લાય બાય ગેમા માઇનસ n બાય ગેમા માઇનસ 1. તો આ જે ઇક્વેશન છે કેવું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. GTUની એક્ઝામમાં ડાયરેક્ટલી પોલીટ્રોપિક પ્રોસેસ માટે હીટ ટ્રાન્સફરની ફોર્મ્યુલા આવી રીતે લખેલી હશે કે ડિરાઈવ કરો Q ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન મલ્ટીપ્લાય બાય ગેમા માઇનસ n બાય ગેમા માઇનસ 1. તો તમારે અહીંથી જે થિયરી ડિરાઈવ કરી છે થિયરી તમારે લખવી પડશે. હવે આપણે જોઈએ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડ્યુરિંગ પોલીટ્રોપિક પ્રોસેસ. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી during polytropic process. તો જે ફોર્મ્યુલા ઇન્ટરનલ એનર્જી માટે આગળ બધામાં આવ્યું એ જ ફોર્મ્યુલા આવશે du ઇઝ ઇક્વલ ટુ mcv dt or mcv T2 માઇનસ T1. તો આ શું છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. તો પોલીટ્રોપિક પ્રોસેસ માટેની આ બધી જ ફોર્મ્યુલા છે બરાબર. મેઇન તમારે ખાસ આજે હીટ ટ્રાન્સફરની ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે એમાં જ તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો પોલીટ્રોપિક પ્રોસેસની જે ડેફિનેશન છે એ ડેફિનેશન તમને આવડવી જોઈએ. આ જે કર્વ છે એ કર્વ તમને આવડવા જોઈએ. પીવીટી રિલેશન શું થશે તો જે આપણે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે જે ડિરાઈવ કર્યું છે એ જ ફોર્મ્યુલા
પોલીટ્રોપિક પ્રોસેસમાં આવશે. ઓકે, એના પછી વર્ક ડન કેટલું થશે? જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસમાં હતું એ જ આની અંદર આવશે. W ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 થી 2 લખી નાખવાનું, કેમ કે 1 થી 2 પ્રોસેસ માટે છે એટલે. W ઇઝ ઇક્વલ ટુ P1V1 માઇનસ P2V2 બાય n માઇનસ 1. દેન આફ્ટર હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ પોલીટ્રોપિક પ્રોસેસ, હીટ ટ્રાન્સફર પ્રોસેસમાં આપણે ફાઇન્ડ કરવી હોય હીટ ટ્રાન્સફર કોઈ પણ પ્રોસેસ દરમિયાન, તો આપણે શું કરીએ છીએ? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરીએ છીએ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક શું છે? dq ઇઝ ઇક્વલ ટુ dw પ્લસ du. વર્ક ડનની ફોર્મ્યુલા આપણી પાસે છે P1V1 માઇનસ P2V2 બાય n માઇનસ 1 અને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી એની પણ ફોર્મ્યુલા આપણી પાસે છે mCV T2 માઇનસ T1. હવે શું કરવાનું છે તમારે? તો જે CV છે એ CVની વેલ્યુ મૂકવાની છે. CVની વેલ્યુ R અને ગેમાના ફોર્મમાં મૂકવાની છે, જે આપણે આગળ ઓલરેડી ડિરાઈવ કરી છે. તો CVની વેલ્યુ શું મળે છે આપણને? R બાય ગેમા માઇનસ 1. તો આ જે R બાય ગેમા માઇનસ 1 છે એ આની અંદર મૂકી દઈએ આપણે. R બાય ગેમા માઇનસ 1 MR છે એને અંદર મલ્ટીપ્લાય કરી દો. MR T2 માઇનસ MR ઓકે, આ ઇક્વેશનમાં આપણને ખબર છે PV ઇઝ ઇક્વલ ટુ શું છે? MRT છે. તો અહીંયા MRT2 છે તો એની જગ્યાએ શું મૂકી શકાય? P2V2 મૂકી શકાય. એન્ડ MRT1 છે તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? P1V1 મૂકી શકીએ. ઓકે, વેલ્યુ મૂકી દો તો આગળ તમને અહીંયા જે છે અહીંયા શું મળે છે? P2V2 માઇનસ P1V1 મળે છે. હવે બંનેમાંથી આપણે P1V1 માઇનસ P2V2 કોમન લેવાના છે, તો એની માટે અહીંયા નિશાની આપણે ચેન્જ કરી દીધી. આખા ઇક્વેશનમાંથી આપણે શું કર્યું? P1V1 માઇનસ P2V2 કોમન લઈ લીધા અને છેદમાં જે n માઇનસ 1 છે એ પણ કોમન લઈ લેવાના. ઓકે, તો અંદર શું બચશે? 1 માઇનસ n માઇનસ 1 બાય ગેમા માઇનસ 1. ઓકે, એને હજુ સિમ્પ્લિફાઈ કરો તો છેલ્લે તમને હીટ ટ્રાન્સફરની ફોર્મ્યુલા શું મળે છે? P1V1 માઇનસ P2V2 બાય n માઇનસ 1 ઇન્ટુ ગેમા માઇનસ n બાય ગેમા માઇનસ 1. ઓકે, તો હીટ ટ્રાન્સફર કેટલો થાય છે? તો વર્ક ડનના મલ્ટીપ્લાયમાં ગેમા માઇનસ n બાય ગેમા માઇનસ 1. આ જે ક્વેશ્ચન છે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દેન આફ્ટર ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર એ તો કોમન જ છે ઇક્વેશન બધામાં. du ઇઝ ઇક્વલ ટુ mCV dt, du ઇઝ ઇક્વલ ટુ mCV T2 માઇનસ T1. તો પોલીટ્રોપિક પ્રોસેસ જે છે એ પોલીટ્રોપિક પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થ્રોટલિંગ પ્રોસેસ જે છે એ થ્રોટલિંગ પ્રોસેસ આપણે જોઈશું અને થ્રોટલિંગ પ્રોસેસ આ ચેપ્ટરની છેલ્લી થિયરી છે. થેન્ક યુ.